ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી પાણી ભરાયા છે। પારસનગર, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ, જનકપુરી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। નગરપાલિકાની વિવિધ કચેરીઓમાં પાણી ભરાઈ જતા કામગીરી પણ હવે અટકી પડી છે। લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે હવે સુરેન્દ્રનગરમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પારસનગર, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ, જનકપુરી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તેને કારણે હવે લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। અનેક વાહન ચાલકો પણ તેમના વાહનો બંધ થતા પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે। રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે હવે અવરજવર કરવામાં વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે અને તેમના વાહનો આ પાણીમાં બંધ થઈ રહ્યા છે। ભારે વરસાદને કારણે જાણે કે જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। નગરપાલિકાની કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે કામગીરી પણ અટકી પડી છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। આ સમગ્ર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને કારણે હવે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, કારણ કે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। લોકોના વાહનો છે તે પાણીમાં બંધ થઈ રહ્યા છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં છે ભારે વરસાદ, જળબંબાકારની સ્થિતિ જોવા મળી, લોકોના ઘરોમાં પાણી હવે ઘૂસી ગયા છે, શું સ્થિતિ? જી, જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ત્યારે લીંબડી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને ત્રીજા દિવસે પણ સતત લીંબડી, પારસનગર સોસાયટી, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ સોસાયટી, જનકપુરી સોસાયટી અને ડીવાયએસપી કચેરી તેમજ સેવા સદન ફરતે પાણી ફરી વળ્યા છે અને હાલ અત્યારે બસ સ્ટેન્ડ રોડ ઉપર પાણી ફરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ સચિન, જોડાયેલા રહેશું, અપડેટ મેળવીશું। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે। બ્રહ્માણી ડેમમાં પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હળવદ દીધડિયા ગામ પાસેનો બ્રિજ પાણીના પ્રવાહમાં ગરકાવ થયો। 20 થી વધુ ગામને જોડતો બ્રિજ બંધ થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। વર્ષોથી થતી સમસ્યા પર તંત્ર કામગીરી નથી કરી રહ્યું। દર વર્ષે સ્થાનિકોની પરેશાની સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેને કારણે ફરી એક વખત આ પરિસ્થિતિનો સામનો હવે સામાન્ય જનતા કરી રહી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયેલા છે। સચિન, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે। બ્રહ્માણી ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે, શું માહોલ જોવા મળી રહ્યો છે હાલ? જી, ત્યાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરાથી હળવદ જોડતો રોડ 2 દિવસથી બંધ જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 20 થી વધુ ગામને જોડતો બ્રિજ બંધ હોવાથી ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ સચિન, જાણકારી બદલ આપનો આભાર।